ઉચ્છલ મામલતદાર કચેરી સામે જપ્ત કરાયેલી એક્સયુવીમાં ભીષણ આગ, પોલીસની તત્પરતાથી મોટી હોનારત ટળી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા મથકે આજે બપોરના સમયે એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મામલતદાર કચેરીની બિલકુલ સામે પોલીસ દ્વારા જપ્ત કરી મૂકવામાં આવેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસ સ્ટાફની સમયસૂચકતાને કારણે આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 6 મહિનાથી મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલી મહિન્દ્રા એક્સયુવી 500 ડીઝલ કાર મામલતદાર સેવા સદન સામેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી હતી. આજે અચાનક આ કારમાં જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કારમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. ઘટના સમયે ત્યાં હાજર 112 અને 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરોએ સતર્કતા દાખવી તુરંત પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સંદેશ મળતા જ પીઆઈ, પીએસઆઈ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરની રાહ જોયા વિના પોલીસ જવાનોએ સ્થાનિક સાધનોની મદદથી તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના કારણે આગ અન્ય વાહનો કે કચેરી સુધી ફેલાતી અટકી હતી. ફાયર સ્ટેશનની તાતી જરૂરિયાત. આ ઘટનાએ ફરી એકવાર ઉચ્છલ તાલુકામાં સુવિધાઓના અભાવને ઉજાગર કર્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ઉચ્છલમાં હજુ સુધી સુસજ્જ ફાયર સ્ટેશનનો અભાવ છે. આવી કટોકટીના સમયે અન્ય તાલુકા કે નગરપાલિકા પર નિર્ભર રહેવું પડે છે. લોકોની માંગ છે કે ભવિષ્યમાં મોટી જાનહાનિ કે નુકસાન અટકાવવા માટે ઉચ્છલમાં કાયમી ફાયર બ્રિગેડની સુવિધા ફાળવવામાં આવે. નોંધ: હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અતિશય ગરમીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.